ગેસની દુર્ગંધ આવતા મધરાત્રિએ અડધું ભાવનગર ઊંઘમાંથી જાગી ગયું હતું। સરદાનગર, ભરતનગર, સિંધુનગર, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી તીવ્ર ગેસની વાસ આવતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી। ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે 3 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ ગેસ લીકેજ કોઈ જગ્યાએ જોવા ન મળતા ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ વાસ ગુજરાત ગેસની હતી કે અન્ય કોઈ કંપની દ્વારા રાત્રે ગેસ છોડવામાં આવ્યો હતો। ત્યારે હવે આ ઘટનાની જીપીસીબી તપાસ હાથ ધરશે, ત્યારે સત્ય સામે આવશે। અને એક એરિયામાં હોય તો ઠીક છે, આ તો 3-4 એરિયામાં છે આવું બનાવ। તમે વાંચું તો કરો। મારું નામ નીરુબેન નારાયણભાઈ રાઠોડ, હું ભાવનગરની સેવાદળ પ્રમુખ છું। કઈ જગ્યાએ રહો? હું અહીંયા વિદ્યાનગરમાં રહું છું। અને અમે અત્યારે 1 વાગ્યાના આ ઘટના એવી બની છે કે વાસ બહુ ખરાબ આવે છે ગેસની। બધા ઊભા થઈને જે કે બધાએ ઉતા હતા ત્યાંથી ઊભા થઈ ગયા, અને હું પણ અહીંયા આવી, મેં પણ ચેક કર્યું તો મને અહીંથી પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે। અને પછી અમે અહીંયા આવ્યા, જોકે 1 વાગ્યાના અહીંયા સીવી તો 3-3:30 થવા આવ્યા છે। બીજું કે ભાંગલી ગેટ, કુંભારવાડા, ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાણી છે। મને જાણ લગભગ 1:30 વાગે થઈ। અત્યારે ફાયર બ્રિગેડમાં મેં જાણ કરી તો શું કીધું ફાયર વાળાએ? એમને મને એ જ કીધું કે અમારે 2-3 કોલ આવી ગયેલા છે કે આ બનાવ લગભગ 3-4 ના ફોન આવ્યા હતા કે આપણો સરદારનગર, પછી અહીંયા ભાંગલી ગેટ, એ બધેથી ત્યાંય વાસ આવે છે।